કોકરોચ જનતા પાર્ટીની એકમાત્ર માંગ છે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપે. નીટ પેપર લીક પછી વિપક્ષ પણ 5 અઠવાડિયાથી આ જ માંગ કરી રહ્યું છે. પણ શું ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપશે ખરા? હાલમાં તો એવું નથી દેખાતું. પેટર્ન, સંકેત અને એક્સપર્ટ પાસેથી સમજીએ આ આખી વાત. નમસ્કાર, હું છું સમીર. પહેલા જાણીએ કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું કેમ નથી પડતું. આની પાછળના 4 કારણો છે. બીજેપી સરકારમાં રાજીનામા નથી હોતા. લલિત મોદી દેશ છોડીને ભાગ્યો ત્યારે સુષ્મા સ્વરાજ વિદેશ મંત્રી હતા અને રાજસ્થાનના સીએમ વસુંધરા રાજે પર મદદના આરોપ લાગ્યા હતા. સંસદમાં હોબાળો થયો અને બંનેના રાજીનામાની માંગ થવા લાગી. ત્યારે રાજનાથ સિંહે કહ્યું હતું, नए इसमें मंत्रियों के त्याग पत्र नहीं होते हैं भैया, वो यूपीए गवर्नमेंट नहीं है, एनडीए गवर्नमेंट है. આ મોદી સરકારના એક અઘોષિત નિયમ જેવું છે. પોલિટિકલ એનાલિસ્ટ રશીદ કિડવાઈ આના ઉપર કહે છે, મોદી સરકારમાં કોઈ મંત્રી દ્વારા રાજીનામું ન આપવાનો ઇતિહાસ રહ્યો છે. માત્ર એમજે અકબર અપવાદ છે. 2018માં મી ટુ મામલામાં એમજે અકબરે વિદેશ રાજ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. રાજીનામાનો અર્થ સરકારથી ભૂલ થઈ છે. સિનિયર જર્નલિસ્ટ નિર્જા ચૌધરી આના ઉપર કહે છે, યુપીએના સમયમાં અશોક ચૌહાણથી શરૂ કરીને કેટલાય લોકોના રાજીનામા પડ્યા હતા. બાદમાં તેઓ આવા દબાણોને સંભાળી શક્યા નહીં. મોદી સરકારે તેમાંથી જ સબક લીધો. જેમની રણનીતિ સાફ છે, અમારે જે કરવું છે એ તો અમે કરીશું. રશીદ કિદવાઈ પણ આ મુદ્દે કહે છે કે જો સરકારે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લીધું તો એવો મેસેજ જશે કે તેમનાથી ભૂલ થઈ. સરકાર ક્યારેય પણ આ પ્રકારે એવું દેખાડવા નથી માંગતી કે તેમને કોઈ પ્રેશરમાં આવીને કે આરોપના કારણે મંત્રીને હટાવી દીધા છે. ધર્મેન્દ્ર પ્રધાન પીએમઓના નજીકના છે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળથી જ ધર્મેન્દ્ર પ્રધાન મંત્રીમંડળમાં સામેલ છે. શિક્ષણ મંત્રાલય પહેલા તેમણે પેટ્રોલિયમ અને કૌશલ્ય વિકાસ મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. 2016માં પીએમ મોદીએ ગરીબ મહિલાઓને મફતમાં એલપીજી કનેક્શન આપવા માટે ઉજ્જવલા યોજના લોન્ચ કરી હતી, જેની પૂરી જવાબદારી ધર્મેન્દ્ર પ્રધાન પાસે હતી. પ્રધાનની વધુ